નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગઈકાલે 19 જૂને રાત્રે TRP મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી બેગની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી। ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ બોપલ વિસ્તારમાં TRP મોલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનમાં આગ લાગી હોવા અંગેનો મેસેજ મળતા જ બોપલ ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી નવકાર એન્ટરપ્રાઇઝ નામની નાની બેગ અને લગેજની બેગની દુકાનમાં આગ લાગી હતી અને ખૂબ જ ધુમાડા થતા હતા। તો ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ લીધી હતી। જો કે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો બહાર નીકળતો હતો। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો હતો। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ લીધી હતી। જો કે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો બહાર નીકળતો હતો। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો હતો। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, તો આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી।